એક મહત્વના સમાચાર પર નજર કરીશું। એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર જો નજર કરીએ તો સુરેન્દ્રનગરમાં પ્રથમ દિવસે જ આઈ ખેડૂત પોર્ટલનો ફિયાસ્કો થયો છે। ખેડૂતો માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું, જો કે તેનો ફિયાસ્કો સુરેન્દ્રનગરમાં જોવા મળ્યો। આઈ ખેડૂત પોર્ટલનું સર્વર ઠપ થતા હજારો ખેડૂતો હેરાન પરેશાન થયા હતા। ખેડૂતો સાથે સરકાર મજાક કરતી હોવાના ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા। આઈ ખેડૂત પોર્ટલ થકી ખેડૂતોને સવલત મળે તેવી વાત હતી, પરંતુ તેના કારણે ખેડૂતોને હાલાકીનો સામનો કરવો પડ્યો। આજ અંગે વધુ વાત કરીશું। સમતા ફઝલ જોડાયા છે ફોનલાઈન પર। ફઝલ, આઈ ખેડૂત પોર્ટલનું સર્વર ઠપ થતા હજારો ખેડૂતો હેરાન પરેશાન થયા હતા, શું કહેવું છે ખેડૂતો? ચોક્કસથી વાત કરવામાં આવે તો આજે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે આઈ ખેડૂત પોર્ટલ છે તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત સમગ્ર ગુજરાત રાજ્યના જે ખેડૂતો હોય છે તેમને વોચ બનાવવા, મોબાઈલ ફોન લેવા અને ખેડૂતના ખેતરમાં ઓડી બનાવવા માટે આ આઈ ખેડૂતમાં જે પોર્ટલ છે તેમાં અરજી કરવાની હતી। ત્યારે આઈ ખેડૂત પોર્ટલનો છે તે ફિયાસ્કો થયો છે। વહેલી સવારથી જે સાયબર કાફે હોય છે ને જ્યાં ફોર્મ ભરાતા હોય છે ત્યાં હજારો ખેડૂતો લાઈનમાં ઉભા રહ્યા, પરંતુ આઈ ખેડૂત પોર્ટલનું જે સર્વર છે તે ઠપ થઈ ગયું, જેને લઈને ખેડૂતોને હાલાકી ભોગવવી પડી હતી। એક તરફ ગુજરાત રાજ્યમાં માત્ર 88 જેટલા હોજ બનાવવા માટે સમગ્ર ગુજરાતમાં ખેડૂતોની અરજીઓ મંગાવવામાં આવી હતી અને આ જે આઈ ખેડૂત પોર્ટલ છે તેના ઉપર અરજીઓ મંગાવવામાં આવી હતી, પરંતુ પ્રથમ દિવસે જ આ સર્વર ઠપ થઈ જતા જાણે ખેડૂતો સાથે સરકાર મજાક કરતી હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સુરેન્દ્રનગર જિલ્લામાં ઉભા થયા છે અને આ મામલે ખેડૂતો છે તેમનામાં પણ સરકાર પ્રત્યેની છે તે નારાજગી જોવા મળી રહી છે। જી આભાર માહિતી આપવા માટે।